शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन एतमेव विदित्वा मुनिर्भवति एतमेव प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ते। आदि वाक्य से एतमेव प्रव्राजनः लोकमिच्छन्तः प्रव्रजन्ति। प्रव्राजनः एकमेव लोकमिच्छन्तः प्रव्रजन्ति। જે પ્રવ્રાજી એટલે સંન્યાસી બનવા માગે છે એ તમેવ લોકમિચ્છંતઃ આત્મલોકની ઈચ્છા કરીને જ પ્રવ્રજંતી એ લોકો પ્રવ્રજન કરે છે, એ સંન્યાસી બને છે. મળે કર્તવ્યાની કર્માણી શાસ્ત્રમ વક્તિ અધિકારિણમ. પ્રશ્ન થયો કે કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે? કર્મના ત્યાગ માટે તો પ્રત્યવાય દોષ કહેલો છે. તો શાસ્ત્રમાં બે પ્રકારના વાક્ય પ્રાપ્ત થાય છે કે જીવન પર્યંત પોતે અગ્નિહોત્રાદિ કર્તવ્ય કર્મ કરવું જોઈએ. અકારણે પ્રત્યવાય વિવિધ કર્મ ન કરવામાં આવે તો પ્રત્યવાય એટલે કે પાપ લાગે, જે નરકને પ્રાપ્ત કરાવનારું પણ નીવડે. બીજું આવા પણ વાક્યો છે એ તમે લોકમિચ્છन्तઃ પ્રવ્રાજનઃ પ્રવ્રજન્તિ. આત્મલોકની ઈચ્છા કરનારા સંન્યાસ ગ્રહણ કરે છે. શાસ્ત્રમાં આમ બે પ્રકારના વાક્યો છે. આમ પ્રવ્રજંતી પ્રવ્રજેયુ એમણે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ, કર્મનો ત્યાગ કરવો જોઈએ. કર્મનો ત્યાગ એટલે એની પાછળનું પ્રયોજન છે કે જેથી એ લોકો કર્તવ્ય કર્મથી થતા વિક્ષેપથી મુક્ત થાય. એમ વિક્ષેપ રહિત ચિત્તથી જ્ઞાનની સાધના શ્રવણમ મનન વગેરે કરી શકે. સંન્યાસનું પ્રયોજન સંન્યાસમાં નથી. સંન્યાસ અર્થાત કર્મ ત્યાગનું પ્રયોજન મનને એક નિરાંત પ્રાપ્ત કરાવવાનું છે. મનને આ બધા કર્તવ્ય કરવું જ જોઈએ એ પ્રકારનું જે બંધન છે એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. તો આ પ્રકારે આવા બંધનથી કે દબાણથી મુક્ત થયેલું મન મુક્ત મને શાસ્ત્રનું શ્રવણ વગેરે કરી શકે. મૂળ પ્રયોજન તો જ્ઞાનમાં જ છે. અને જ્ઞાનનું સાધન છે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એ શ્રવણ મનન વગેરે કરવા માટે જે પ્રકારની માનસિક સ્થિતિ જોઈએ એ બીજા બધા પ્રકારના કર્તવ્યથી દબાણથી મુક્ત જોઈએ. એટલે આ બે પ્રકારના વાક્યો હોય તો કોણે કયા પ્રકારના વાક્યનું અનુસરણ કરવું જોઈએ? અધિકારી. દરેક વાક્ય છે વેદનું વિધિ વાક્ય.
એ કોઈક અધિકારને યોગ્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને કહેવાયેલું હોય. ક્યારેક એ અધિકારનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે, ક્યારેક અધિકારી કોણ છે એનો નિર્ણય આપણે કરવો પડે. તો પછી આ સંન્યાસના વાક્યના અધિકારી કોણ અને કર્તવ્ય કર્મના અધિકારી કોણ, એ પ્રકારનો નિર્ણય કરવો પડે. અભી નિર્વિષયમ ચિત્તમ જાતમ યદિ કર્મિણ, કર્તવ્ય કર્મ કરતા કરતા જો ચિત્ત વિષયની વાસનામાંથી મુક્ત થઈ જાય, કિમર્થમ કર્મજંભારમ વહતિ સ્વસ્ય દુઃખદમ, એવું કેમ થાય? કર્મ કરતા કરતા ચિત્ત નિર્વિષય બને. નિર્વિષય અર્થાત વિષયની વાસનાથી કે વિષયના ભોગની ઈચ્છાથી મુક્ત થાય. માત્ર વિષયનું ચિંતન એ જ અવરોધરૂપ છે એમ નથી, આસક્તિ અવરોધરૂપ છે. આસક્તિ આપણા ચિત્તને જે વિષયમાંથી આસક્તિના વિષયમાં બળપૂર્વક ખેંચી જાય છે, એવો આસક્તિનું બળ છે. વિષયનું ચિંતન એટલું બધું જોખમી નથી જેટલું વિષય પ્રત્યે આસક્તિ છે. હવે નિર્વિષયમ ચિત્તમ જાતમ યદિ, આમ કર્મ કરતા કરતા ચિત્તમાં વિષયની વાસના, ચિત્ત વિષય વાસના મુક્ત થાય. એનો અર્થ એ થયો કે કર્મનું પ્રયોજન, કર્તવ્ય કર્મનું પ્રયોજન ચિત્તને જગતના વિષયોની વાસનાથી, આકર્ષણથી, આસક્તિથી મુક્ત કરવાનું છે. ચિત્ત ત્યારે જ આસક્તિથી મુક્ત થાય જ્યારે એને આસક્તિનું બીજું કોઈ કેન્દ્ર મળે. ચિત્તને કોઈને કોઈ આસક્તિ તો રહેવાની, એને આસક્તિનું બીજું કેન્દ્ર મળે. કોઈ કહે આત્માની આસક્તિનું કેન્દ્ર બને, તો વિષય કહો, અનાત્મા કહો, એ પ્રત્યેની આસક્તિમાંથી ધીમે ધીમે મુક્ત થતું જાય. જેમ આત્માની શાંતિનો કે સુખનો જેમ જેમ અનુભવ થતો જાય, છોડે મનને તો સુખ જ જોઈએ છે. એક જગ્યાએ ના હોય તો બીજી જગ્યાએ ભાગે. તો કર્તવ્ય કર્મનું પ્રયોજન એ છે કે પ્રકારનું માનસિક વાતાવરણ ઊભું કરવું જ્યાં મનને આંતરિક સુખનો અનુભવ થાય. તો જ એ કર્તવ્ય કર્મ ખરેખર સાર્થક થયું કહેવાય. માત્ર કરવું એ તો વહીતરું છે, વેઠ છે. એ વેઠથી કશો ફાયદો થતો નથી. પણ એટલા જ માટે કર્મને અમુક પ્રકારની ભાવનાથી કરવામાં, તો ભાવના છે એ જે આંતરિક સુખ છે એને જાગૃત કરનારી છે. એટલે ભગવાને એને યોગ કહ્યો. યોગની ભાવનાથી, ઈશ્વરાર્પણ બુદ્ધિની ભાવનાથી, સમર્પણની ભાવના, એ ભાવના છે એ વાસ્તવમાં આપણા આંતરિક જે સુખ છે એને જાગૃત કરનારી છે. તો કર્મએ પોતાનું કામ કર્યું. અભી નિર્વિષયમ ચિત્તમ જાતમ યદિ કર્મિણ, આ પ્રકારે યોગ્ય ભાવનાથી કર્મ કરતા કરતા જે કર્મી છે, કર્મ કરનાર છે, કર્મ કરવાનો જેનો સ્વભાવ છે, ચિત્ત પણ ધીમે ધીમે વિષયની વાસનાથી મુક્ત થતું જાય. કિમર્થમ કર્મજંભારમ વહતિ સ્વસ્ય દુઃખદમ, તો પછી પોતાના બોજરૂપ જે કર્મનો ભાર છે એ હવે શું કામ વહન કરે? સુખ છેવટે બધી વસ્તુનું પ્રયોજન છે. એ જો આત્માથી પ્રાપ્ત થતું હોય તો પછી બીજો ભાર શું કામ વહન કરે? કર્તવ્યાનિ કર્માણિ શાસ્ત્રમ વક્તિ અધિકારિણમ,
શાસ્ત્ર કહે છે કર્મ કરવા જોઈએ, કર્તવ્ય કરવા. એ અધિકારી અર્થાત એ યોગ્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને કહે છે. એવું કોઈ વાક્ય ના હોય બધાને લાગુ પડે એવું વેદાંતિન કહે છે. મીમાંસકો કહે છે કે કર્મ કરવું જોઈએ વાક્ય બધાને લાગુ પડે છે. વેદાંતિન કહે છે કે ના, એ અવિવેકી લોકોને લાગુ પડે છે, વિવેકી લોકોને નહીં. જેનામાં જીવન વિશે વિવેક જન્મ્યો છે કે વાસ્તવમાં જીવનનું શું ધ્યેય છે, એ ધ્યેયની પ્રાપ્તિનું શું સાધન છે, એ પ્રાપ્તિ માટે રસ જાગૃત થયો છે. તો હવે એણે કર્તવ્ય કર્મ ચાલુ રાખવાની આવશ્યકતા નથી. એટલે કર્મની જરૂરિયાતવાળા માટે કર્મનું વિધાન કરવામાં આવે છે. અધિકારી વિષય પ્રાર્થનાહીનો અધિકારી કથમ ત્વયમ. પણ જેના મનમાં વિષયની પ્રાર્થના દૂર થઈ ગઈ છે, આસક્તિ દૂર થઈ ગઈ છે, એને હવે કર્મનો કોઈ ઉપયોગ રહ્યો નથી. બે રીતે આ શ્લોકને સમજી શકાય. કર્મ છે વિષયની પ્રાપ્તિનું સાધન છે, અને વિષય છે વિષય ભોગનું સાધન છે, અને માટે કર્મ વિષય સુખનું સાધન છે. પણ કર્તવ્ય કર્મથી કોઈ ફળ નથી મળતું, માટે આપણે માનીએ કે કર્તવ્ય કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એ ભાવનાથી મારે આ કર્મ કરવું જોઈએ એ પ્રકારની ભાવના અંતઃકરણ શુદ્ધ કરનારી છે. અંતઃકરણ શુદ્ધિ અર્થાત વિષયની આસક્તિમાંથી મુક્તિ, વિષયની પ્રાર્થનામાંથી મુક્તિ, વિષય પ્રત્યેની પરતંત્રતામાંથી મુક્તિ. તો પછી વિષય પ્રાર્થનાહીનો અધિકારી કથમ ત્વયમ. તો વિષયની પ્રાર્થનાથી મુક્ત થયો હોય હવે કર્મ અધિકારી કેમ બની રહે? તતો નિર્વિષયમ ચિત્તમ યસ્ય જાતમ મહાત્મા. મારે જે મહાત્માનું ચિત્ત નિર્વિષય બન્યું છે, તસ્ય ત્યાગમ વદત્યે તદ કર્મણામ શાસ્ત્રમાગતમ. આ વાક્ય જે છે એ તમે લોકમિચ્છંત પ્રવ્રાજન પ્રવ્રજંતી. એ વાક્યનો અધિકારી કોણ છે એનો નિર્ણય અહીં થઈ રહ્યો છે. તતો નિર્વિષયમ ચિત્તમ યસ્ય જાતમ મહાત્મા. જે મહાત્માનું ચિત્ત નિર્વિષય બન્યું છે એવા માટે અધિકારી માટે આ વાક્ય કર્મણામ ત્યાગમ વદતી. એવા અધિકારીઓ માટે આ વાક્ય કર્મના ત્યાગનું વિધાન કરે છે. ભાઈ કર્મ એ શુભ ગુનો કર્યો, વિષય તો વાસનાહીન થઈ ગયું, મન બહિર્મુક્ત મુક્ત થયું, તો કર્મનો શું વાંધો છે? યથાત્ર વિષયા કુર્યુ બહિર્દૃષ્ટિ દૃષ્ટિમ શરીરિણા કર્માણ્ય તથા કુર્યુ નિત્યાદિની દેહિન. જે વિષયની વાસના છે એ મનને બહિર્મુખ બનાવે છે. બળાત્કારે મનને વિષય પ્રત્યે ખેંચી આવે છે. એમ કરીને મનમાં વિક્ષેપ જન્માવે છે. તેમાં કર્તવ્ય કર્મ મનમાં વિક્ષેપ જન્માવે છે. કરવું જ પડે, આ કરવાનું છે, પેલું કરવાનું છે. તેથી જ્યારે આમ જવાબદારીપૂર્વક કર્મ કરવાનું હોય તો મન હંમેશા એ કર્મના વિચારની અંદર લાગેલું રહેવાનું. એ રીતે કર્તવ્ય કર્મ પણ આ મનને આત્મચિંતનથી વિમુખ રાખે છે. અને તેથી કર્મ પણ વિષયની જેમ વિષય વાસનાની જેમ કર્મ પણ કેવું છે? વિક્ષેપનું કારણ છે, બહિર્મુક્તાનું કારણ, મળેને છોડવાનું કહે છે. તો પણ આને ભિક્ષાટન કરવાનું બધા કરવાથી મુક્ત થાય જ નહીં. પોતાના દેહની જાળવણી માટે આ સંન્યાસી પણ ભિક્ષાટન તો કરવું જ પડે. ભિક્ષાટનાદિભિર્નૈવ ક્રિયતે બહિર્દુષી અત્ર બહિર્દુષી. તો કે નહીં, આ ભિક્ષાટન જે કર્મ છે એ પેલા કર્તવ્ય કર્મ જેવું નથી.
એની વડે યોજના કરવી પડે, કર્મનું ચિંતન કરવું પડે. એવું નથી, તો રોજનું કર્મ છે. શરૂઆતમાં તો રસ્તા ના જોયા તો બરાબર, એકવાર બધું રાગે પડી ગયો પછી તો કોઈ વિચાર કર્યા વગર સ્કૂલમાં જાય એની જાતે જ જવાય ને. સાયકલ બેઠો હોય ને કંઈ બીજું વિચાર સ્કૂલે પહોંચી જાય. હવે જે રોજનું કર્મ છે એ માટે કોઈ મનને રોકાવાની જરૂર હોતી નથી. ભિક્ષા થયા કરે, એ આત્મચિંતન કરતો હોય તોય પણ ભિક્ષા માટે જાય ને બધું લે ને ખાઈને પીને બધું કરે. એટલે ભિક્ષાટન કર્મ છે કંઈ મનને આ રીતે બહિર્મુખ રાખે એવી કંઈ આવશ્યકતા નથી. કર્મ કરો, ભિક્ષાટન કર્મ છે કર્તવ્ય કર્મની કોટી નથી. તતઃ કર્માણ્ય સંત્યજ્ય નિષ્કર્મ્યાશ્રમ આગતાઃ આત્માનં દ્રષ્ટુકામાસ્તે સર્વસંગ વિવર્જિતાઃ. તતઃ આ બધા કારણથી કર્માણે સંત્યજ્ય, હવે કર્તવ્ય કર્મનો પણ સારી રીતે ત્યાગ કરીને સમ્યક ત્યક્ત્વા નિષ્કર્મ્યાશ્રમ આગતાઃ. કોણ છે? આત્માનં દ્રષ્ટુકામાસ્તે એ તમે લોકમ ઇચ્છંત, આ લોકની ઈચ્છા કરનારા, એટલે કે આત્માનં દ્રષ્ટુકામ, આત્મલોકની ઈચ્છા કરનારા, આત્માના દર્શનની કામના જન્મમાં જન્મી છે. સર્વસ અને તેથી આત્મામાં સંગ જન્મ્યો માટે બીજી બધી સંગોથી મુક્ત થઈ ગયા છે. નિષ્કર્મ્યાશ્રમ આગતા, નિષ્કર્મ્યાશ્રમ, આશ્રમ એટલે જીવની અવસ્થા જે નૈષ્કર્મ્ય છે, અર્થાત બધા કર્મથી રહિત છે, એટલે કે સંન્યાસ એને પ્રાપ્ત થયા છે. હવે આગળ વધીએ તો 1659 શ્લોકથી 597 પાનું. ટીકાકાર કહે છે, યસ્ય ગૃહસ્થાશ્રમાદૌ તત્વસાક્ષાત્કારે ચુન્મતિ લક્ષણમ મુનિત્વમ ન સિદ્ધ્યતિ. ગૃહસ્થાશ્રમમાં છે, ક્યારેક એવું થાય બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, એવું નથી કે એમને જ્ઞાન ન થઈ શકે. આમ તો જીવનની કોઈ પણ અવસ્થામાં જ્ઞાન થઈ શકે, અઘરું છે. સંન્યાસ સિવાયની અવસ્થામાં કે કર્તવ્ય કર્મ રહેવાનું જ માટે જ્ઞાન, પણ જ્ઞાન થાય પૂર્વના સંસ્કારોને કારણે. ગૃહસ્થાશ્રમાદૌ, ગૃહસ્થાશ્રમ આદિ એટલે બ્રહ્મચર્ય પણ હોય, વાનપ્રસ્થ પણ હોય. તત્વ સાક્ષાત્કારે બી, અર્થાત સંન્યાસની જરૂર વગર જ જેને તત્વ સાક્ષાત્કાર થયો છે, અને છતાંય પણ હજી સંસારમાં રહ્યા હોવાને કારણે, કર્તવ્ય કર્મને કારણે એમને પેલું શાંતિ ના મળે. એટલી બધી જીવન મુક્તિ લક્ષણ મુનિત્વમ ન સિદ્ધ્યતિ તથા મુનિર્ભવતી. મુનિ શબ્દનો અર્થ કર્યો કે જીવન મુક્તિ પ્રાપ્ત કરાવનારા જ્ઞાનમાં નિષ્ઠ. નિષ્ઠાનો અર્થ કોઈ પ્રયત્ન વગર પછી તો એ જીવન મુક્તિ આત્માનો આનંદ માણે. કારણ કે સંન્યાસ સિવાયની અવસ્થામાં છે, અને માટે જે તે અવસ્થા હોય એનું કર્તવ્ય કર્મ કરવાની ફરજ હશે. એટલે મનમાં એટલો વિક્ષેપ રહેવાનો માટે જે જીવન મુક્તને નિરાત હોવી જોઈએ એ પ્રકારની નિરાત એમને નથી. જીવન મુક્તિ લક્ષણ મુનિત્વમ ન સિદ્ધ્યતિ, મુનિર્ભવતી, મુનિ બને છે. એ મુનિ શબ્દનો અર્થ કર્યો જીવન મુક્તિનું જે સાધન છે એવા જ્ઞાનમાં, એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા ધરાવનારને મુનિ કહેવામાં આવે. એવું મુનિત્વ પ્રાપ્ત ના થયો.
એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તોય મુનિત્વ પ્રાપ્ત ન થાય એવું બને. એટલે એ તમે વિદિત્વા મુનિર્ભવતી, આ જ્ઞાન પ્રાપ્ત કરે મુનિ બને. મુનિ બનવા માટે જ્ઞાન પ્રાપ્તિ પણ જોઈએ, જોડે જોડે સંન્યાસ પણ જોઈએ, એવું કહેવાનું અહીંયા પ્રયોજન છે. જ્ઞાન પ્રાપ્ત થયું છે છતાં પણ સંન્યાસ નથી, તો કર્તવ્ય કરવાનો કોઈને કોઈ વિક્ષેપ તો રહી જ જવાના માટે એ મુનિપણા માટે જે પ્રકારની માનસિક નિરાશ હોવી જોઈએ એ નિરાશ નથી. તેને વિદ્વત સંન્યાસ કાર્ય હતી. તો એ જીવનના જે કોઈ આશ્રમ અવસ્થામાં હોય, બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, એના વડે વિદ્વત સંન્યાસ કાર્ય, એણે વિદ્વત સંન્યાસ કરવો જોઈએ. એટલે વિદ્વત સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. વિદ્વત સંન્યાસ આ વૈધ સંન્યાસ નથી, એક વિધિપૂર્વકનો સંન્યાસ છે જેને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે. વિવિધિશા તો રહી નથી. અંતેથી હવે જે સંન્યાસ છે કેવો છે? વિદ્વત સંન્યાસ એટલે વિદ્વત્તાને કારણે, જ્ઞાનને કારણે થયેલો સંન્યાસ. જે સંન્યાસ થતો હોય થઈ જાય, પણ એ પ્રકારના સંન્યાસનું એને આકાર તો ધારણ કરવો પડે. અર્થાત એણે સંન્યાસ તો ગ્રહણ કરવો પડે. એને આપણે વિવિધિશા સંન્યાસી નહીં કહીએ, એ વિદ્વત સંન્યાસી છે, છતાં પણ વિદ્વત સંન્યાસ કાર્ય વિદ્વત સંન્યાસ છે એવું આકાર તો ધારણ કરવો પડે. એવું ક્યાં કહેવામાં આવ્યું? ઇતિ બોધકસ્ય બૃહદારણ્યકોપનિષદની આ ખંડિકામાં પશુનું જે વાક્યાંશ છે એ અનુબોધક છે એવું અહીંયા કહેવામાં આવ્યું. ત્યાં ભાષ્યમાં એને અર્થવાદ કહેવામાં આવે છે. અહીં સંન્યાસની વિધિ કહેવામાં આવી. એ તમેવ પ્રવ્રાજનો લોકમિચ્છંદા પ્રવ્રજંતી પ્રવ્રજેયુ, એને વિધિ અર્થ કરવામાં આવ્યો. તો પોતે પ્રવ્રજંતી એ ક્રિયાપદનો અર્થ વિધિના અર્થમાં કર્યો. વ્યાકરણ દ્રષ્ટિએ ત્યાં વિધિ નથી, પણ એને પ્રવ્રજેયુ એ પ્રકારે સમજવાનું. એના સમર્થનમાં કહે છે કે જો પછીનું વાક્ય છે એને અર્થવાદ છે. અર્થવાદ એ હંમેશા વિધિની પ્રશંસા કરનારો હોય અથવા એના વિરુદ્ધની નિંદા કરનારો હોય. એટલે ભૂતાર્થવાદ, અર્થવાદ જુદા પ્રકારના હોય છે. ભૂતાર્થવાદ પણ જે થઈ ગયો હોય એનું વર્ણન કરનાર એવો અર્થવાદ હોય. તો ત્યાં ભાષ્યમાં કહેવામાં આવ્યું કે હવે પછીના જે વાક્ય આપણે જોઈશું એ ભૂતાર્થવાદ છે. જે વસ્તુ થઈ ગઈ એનો અનુવાદ છે, એટલે કે એનું જ વર્ણન છે. કે જે આ સંન્યાસની વિધિ છે એને પુષ્ટ કરનારું છે. અહીં કહે છે કે ભાઈ વિદ્વત સંન્યાસ લેવો એટલે એમ ચાલો આ વિધિ વાક્ય છે એક રીતે એવું અહીંયા કહેવામાં આવ્યું. પછીનું વાક્ય કે આ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે મુનિ, એણે વિદ્વત સંન્યાસ ધારણ કરવો જોઈએ, એવું એ પછીના વાક્યનું પ્રયોજન છે. એતદ બ્રહ્મ ઇત્યાદેહ ભવત ઇતિ અંતવાક્યસ્ય અર્થમાહ. એતદ્ધ સ્મ ત્યાંથી માંડીને ઈશણે એવ ભવત, ત્યાં આખું વાક્ય છે. એનો અર્થ આવે વિદ્વાંસ ઇતિ 73 શ્લોકની અંદર આ વાક્યનો અર્થ કરે છે. તો જો આ 597માં વાક્ય પાન પર જે પાદનોંધ છે, એતદ્દસ્મ વૈ એતત પૂર્વે વિદ્વાંસઃ પ્રજાન કામયન્તે કિમ પ્રજયા કરિષ્યામઃ
येषान्नः अयमात्मा अयं लोक इति ते हस्म पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय भिक्षाचर्यं चरन्ति या ह्येव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा उभे हि एते एषणे एव भवतः। एतद्दस्म वै एतत् पूर्वे विद्वांसः। પૂર્વે વિદ્વાંસ પૂર્વકાળના વિદ્વાનો એટલે જ્ઞાની મહાપુરુષો. વિદ્વાનો એટલે વિદ્વાન આત્મજ્ઞાની. પ્રજામ ન કામયંતે. આ જ જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્વના જ્ઞાની પુરુષે પ્રજાની કામના કરી નથી. એમણે પ્રજાની કામના નથી કરી. એ કઈ રીતે વ્યક્ત થાય છે? એમના વાક્યથી. એ પોતે એવું કહે છે. એ વિદ્વાનો છે, જ્ઞાની પુરુષો આ પ્રકારે કહે. શું કહે? કિમ પ્રજા કરીશ્યામઃ યેષામ્ન અયમાત્મા અયમ લોક ઇતિ. યેષામ્ન અયમાત્મા અયમ લોક. અમે જેમને આ આત્મા એ જ લોક છે, એ જ મારે પ્રાપ્ત કરવાનું છે, સિદ્ધ કરવાનું છે. જેમણે સિદ્ધ કર્યો છે બેઉ માટે લાગુ પડે. જેમને માત્ર આત્મલોકની જ કામના છે એવા વિવિધિશો હોય, અથવા જેમણે આત્મલોક પ્રાપ્ત કર્યો વિદ્વાન હોય. કિમ પ્રજા કરીશ્યામઃ. પ્રજાનો અમને શું ઉપયોગ છે? ન કર્મણા ન પ્રજા ધને ન ત્યાગે નહીં કે અમૃતત્વમાનસુ. આ પ્રજા શબ્દથી કર્મ, પ્રજા, ધન આ બધું આવી ગયું. ન કર્મણા. કર્મણા પિતૃલોક હૈ, વિદ્યા દેવલોક હૈ, પુત્રેણ અયમ લોક હૈ જય હૈ. આમ વેદની અંદર 3 લોક કહેવામાં આવ્યા. એમ લોક, આ લોક કહો, ભૂરલોક કહો, પિતૃલોક કહો, ભૂરલોક કહો, વચ્ચેનો લોક કહો, અંતરિક્ષમાં સ્વર્ગલોક કહો. તો કહેવામાં આવ્યું પુત્રેણ, તો પુત્રથી આ લોકની પ્રાપ્તિ થાય. તમે આ લોક પર વિજય પ્રાપ્ત કરો. ટૂંકમાં પુત્ર હોય, જો સરખો હોય તો પુત્ર છે એટલે બધા લોકો તમને ખલાસ કરી નાખે. પણ ધારો કે સુપુત્ર હોય અને તો તમારું અત્યારે ધ્યાન રાખે અને મર્યા પછી પણ બધી જે કંઈ જે ક્રિયાઓ કરવાની હોય વગેરે કરે. તો આજે માતા પિતા છે, હું હજુ માતા પિતા બંધન થતું હશે તો એ સદગતિ થાય. કંઈ ઓછામાં ઓછું આ પૃથ્વી લોક માણસ તરીકે જન્મેલો એ ના થાય. નહીં જો પિંડ વગેરે આપવામાં ના આવે તો બિચારાનું પતન થઈ જાય. એ ન થાય. કર્મણા વૈદિક કર્મ કરવામાં આવે, અગ્નિહોત્રાદિ કર્મ કરવામાં આવે તો પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા સાથે ઉપાસના કરવામાં આવે દેવતાઓની તો સ્વર્ગલોક પ્રાપ્ત થાય. આ પ્રકારે પુત્રને, વિદ્યાને, કર્મને, વિદ્યાને આ 3 સાધન કહેવામાં આવ્યા. ભૂહુ ભુવઃ સુવઃ. આ 3 લોકની પ્રાપ્તિના. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. એ કર્મ, પ્રજા, ધનથી એ શ્લોકની અંદર આ 3 સાધન કહેવામાં આવ્યા. કર્મ તો કે પિતૃલોકનું, પ્રજા તો કે આ લોકનું, અને ધન. ધન એટલે ઉપાસના. બંને પ્રકારનું ધન. માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ. માણસ વિત્તથી કર્મ થાય, દૈવ વિત્તથી સ્વર્ગલોક પ્રાપ્ત થાય. એટલે એ કર્મ, પ્રજા અને ધનથી આ 3 લોક પ્રાપ્ત કરવાના સાધનનો નિર્દેશ કરવામાં આવ્યો.
એનાથી અમૃતત્વ પ્રાપ્ત ના થાય. ત્યાગ એને કે અમૃતત્વમાં શું ત્યાગથી પ્રાપ્ત થાય, સંન્યાસથી પ્રાપ્ત, વૈરાગ્યથી પ્રાપ્ત થાય. એ બધા કહેવામાં આવે કિમ પ્રજા વયમ કરીશ્યામઃ, અમારે પ્રજા એટલે એમાં ધન પણ આવી ગયું, કર્મ પણ આવી ગયું. હવે કર્મ કરવું હોય તો પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જ પડે. ગૃહસ્થ વડે જ અગ્નિહોત્રાદિ કર્મ થાય. દાર સંગ્રહ કરવો પડે, અહીં પાણી ગ્રહણ કરવું પડે, એ બધું કરવું પડે. એ કશું કરવાની અમને શું જરૂર છે? કર્યું હોય તો છોડી દે, ના કરો તો ના કરે. કહેનાર લોકો હજી જેમણે પાણી ગ્રહણ કર્યું જ ના હોય, બ્રહ્મચારી હોય, તો એ કરશે નહીં. જો કહેનારા જે ગૃહસ્થ હોય કે વાનપ્રસ્થ, એ પછી છોડી દેશે. પ્રજા અર્થાત અનાત્મ લોકની પ્રાપ્તિના સાધનથી અમને વિષ્ણુ નિસ્બત છે. યેષામ ન અયમ આત્મા અયમ લોક, અમે જેમને માટે હવે આત્મા લોક બન્યો છે. ક્યાં તો આત્મા એ પ્રાપ્તિનું સાધન, આત્મા પ્રાપ્ત થયો છે. એમને પ્રજાની શું જરૂરિયાત છે? કોઈ નિસ્બત નથી. તે અસ્મ પુત્રૈષણાયા છે, વિત્તૈષણાય, લોકૈષણાય છે, વ્યુત્થાય, અને મારા બધા પ્રકારની એષણાનો ત્યાગ કરીને ત્યાગ થઈ ગયો છે. તો ઉઠવું, ઉપર ઉઠવું. પુત્રૈષણાયા છે, પુત્રની એષણાથી, વિત્તૈષણાયા છે, વિત્તની એષણાથી, લોકૈષણાયા છે, લોકની ઈચ્છાથી. આમ ત્રણ પ્રકારની એષણા કહેવામાં આવે. એષણાત્રય, વ્યુત્થાય, આ ત્રણેય પ્રકારની એષણાથી ઉપર ઉઠ્યા. એષણા છૂટી ગઈ, અર્થાત ત્રણેય પ્રકારની એષણાઓ એમને છોડ્યા. ભલે એમણે એષણા છોડે એમ કહેવામાં આવે, કોઈ એષણા છોડી ના શકે. પરંતુ એષણાથી, ઈચ્છાથી જે પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થયું હોય તો ભાઈ ઈચ્છાની કોઈ આવશ્યકતા નથી. એ આત્મલોક પ્રાપ્ત થયો કે એનો વિવેક પ્રાપ્ત થયો, મળવા એષણાને કોઈ સ્થાન રહ્યું નથી. વ્યુત્થાય તો શું કરે? હવે ગૃહસ્થ આશ્રમ છોડી દીધા, આશ્રમ છોડી દીધા. ત્યાં સુધી એમનું કોઈ દરકાર કરનારું હતું, દેખવાળા કરનારું હતું, તો હવે ભિક્ષા છે એમ ચરમતી. એ લોકો ઈશ્વરના અધીન થઈ ગયા. એમણે પોતાની સંભાળ લેવા માટે પોતાના સાધનો છોડી દીધા. પણ હજી જ્યાં સુધી દેહ જીવંત છે ત્યાં સુધી દેહની સંભાળ તો લેવી પડે, અને માટે ઈશ્વરના અધીન બની ગયા. પણ ઈશ્વર જે કહીને આપે ભિક્ષા દ્વારા, એનાથી પોતાનું ચાલે. ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાનું આચરણ કરે. ભિક્ષા તો માત્ર સંન્યાસી જ માગી શકે, બીજો કોઈ માગી ના શકે કાયદેસર રીતે. એટલે સંન્યાસી કાયદેસરનો ભિખારી છે, અર્થાત કાયદાએ સ્વીકાર કરેલો ભિખારી. બાકી ભિખારીને કોઈ કાયદામાં સ્વીકાર કરવામાં આવતો નથી. ભિક્ષાચર્ય કાયદેસરનો ભિખારી બન્યો એટલે કે સંન્યાસી બન્યો. યા શિવ પુત્રૈષણા, સા વિત્તૈષણા, યા વિત્તૈષણા, સા લોકૈષણા. આમ ત્રણ એષણા કહેવામાં આવી, પરંતુ એ ત્રણ કઈ એકબીજા કરતા તદ્દન જુદી નથી. યા હેવ પુત્રૈષણા, સા વિત્તૈષણા. જે પુત્રની એષણા છે એ જ વિત્તની એષણા છે. યા વિત્તૈષણા, સા લોકૈષણા. વિત્તની એ લોકની એષણા છે. એવું તો કેમ કહેવાય? પુત્રૈષણા પુત્રની ઈચ્છા, વિત્તૈષણા વિત્તની ઈચ્છા, લોકૈષણા લોક અર્થાત અયમ લોક, પિતૃલોક, સ્વર્ગલોક, એને લોકની ઈચ્છા. આમ ત્રણ ઈચ્છાઓ જુદી તો એક જ ઈચ્છા કહે છે, કારણ કે આ લોકૈષણા છે સાધ્ય છે, અને પુત્રૈષણા વિત્તૈષણા સાધન છે. માટે સાધનની ઈચ્છા કેમ છે? સાધ્યની ઈચ્છા છે માટે.
એ ખરેખર તો સાધ્યની ઈચ્છામાં સાધ્યની ઈચ્છા આવી જ ગઈ કે તો નહીં તો સાધ્ય સિદ્ધ થાય જ નહીં ને. દિલ્હી જવું છે માટે ટ્રેનની ઈચ્છા આવી જ જાય, તમારે રિઝર્વેશન કરવું જ પડે ને. એટલે તમારે જુદી ઈચ્છા ગણવી હોય તો ગણાય કે ભાઈ રિક્ષાની ઈચ્છા ને ફલાની ઈચ્છા ને ઢીકણી ઈચ્છા, આમ ઘણી ઈચ્છા હોય. પણ આમ ખરેખર તો દિલ્હી જવાની સાધ્યની ધ્યેયની ઈચ્છા, એમાં બધી ઈચ્છાઓ આવી જ ગઈ, જુદી નથી. અને માટે આ પુત્રેષણા વિત્તેષણા, પુત્ર હોય તો આ લોક પ્રાપ્ત થાય. પુત્ર ક્યારે હોય? તારા હોય ત્યારે, અને તો જ કર્મ થઈ શકે. અને માટે આ કર્મ કરવા માટે તારા ગ્રહણ જોઈએ, અને આ લોક માટે ભાઈ પુત્ર પાછું જોઈએ. આ બધા શેના સાધન હતા? અનાત્મ લોકના સાધન હતા. હવે જ્યારે આત્મલોકની ઝંખના મનમાં જન્મી છે ત્યારે હવે અનાત્મલોકના સાધન એક જ સાધન છે, અનાત્મલોક જ સાધ્ય. એક જ એષણા છે, સુખની એષણા. કોઈને આ લોકની ઈચ્છા હોય, પિતૃલોકની ઈચ્છા હોય, સ્વર્ગલોકની ઈચ્છા હોય, એનો અર્થ કે એ લોકમાં પ્રાપ્ત થતા વિષયના ભોગની ઈચ્છા. નહીં તો કરવાનું શું ત્યાં જઈને? તો સ્વર્ગમાં કે ફરવા જ જતા જાય તો એ જુદી વાત છે, એ પણ એક ઈચ્છા છે. સ્વર્ગમાં નિવાસ કરવા જાય, ત્યાંના જે વિષય હોય એને ભોગવે. એટલે વિષય ભોગની ઈચ્છા છે. સ્વર્ગની ઈચ્છા કહો એટલે અમુક પ્રકારના વિષયના ભોગની ઈચ્છા. પિતૃલોક એટલે એ પ્રકારના વિષયના ભોગની ઈચ્છા. મર્ત્યલોક એટલે એ પ્રકારના વિષયના ભોગની ઈચ્છા. હું તો માણસનું આ બધું સંચાલન કોણ કરે છે? સુખની ઈચ્છા. અને સુખ વિષયની પ્રાપ્ત થાય માન્યતા વિષય ભોગની ઈચ્છા. ઓસ્ટ્રેલિયામાં પેલા માટે જાઓ, ન્યુઝીલેન્ડમાં પેલા માટે જાઓ, કેનેડામાં ત્રીજા માટે જાઓ, અહીં પેલો પહાડ છે, અહીં પેલો સમુદ્ર છે, ને પેલું ચાલો. એટલે ઈચ્છાનો આકાર જુદો હોય પણ છેવટે તો બધી ભોગની જ ઈચ્છા, એક જ ઈચ્છા છે. ઉભે તે એષણેવ ભવત. એના પુત્રેષણા કે વિત્તેષણા કરતા ભિન્ન કાંઈ બંને સાધન છે. એ બંને લોકેષણા કરતા ભિન્ન, કારણ કે એ સાધ્ય છે. અંતેથી આ બધી એક જ એષણા છે એમ કહી શકાય. ભલે એષણા ત્રય કહેવામાં આવી, પણ એક માત્ર સુખની જ એષણા છે. આ વાક્યને 13 શ્લોકોમાં આ ગ્રંથકાર સમજાવે છે. તો ચાલો આપણે 1659 શ્લોક વાંચીએ. 597 પાન પર. વિદ્વાંસો યે ભવન પૂર્વે બ્રાહ્મણા સ્વાત્મવેદિનઃ વિક્ષેપકારકત્વેન તત્યજુઃ કર્મ તેપિ કિમુ યેનૈવ વિદિતઃ આત્મા સાક્ષાદયં પુમાન. કિમુ યૈર્નૈવ વિદિતઃ એવું છે. કિમુ યૈર્નૈવ વિદિતઃ આત્મા યેનૈવ યૈર્નૈવ વિદિતઃ આત્મા સાક્ષાદયં પુમાન. એ બધું તો કહે છે વિદ્વાંસ એ અભવન પૂર્વે બ્રાહ્મણ સ્વાત્મવેદિન. એ પૂર્વે સ્વાત્મવેદિન બ્રાહ્મણ વિદ્વાંસ અભવન, આજે થઈ ગયા. ભૂતાર્થ વાત કહેવાય. જે બની ગયો છે એનો અનુવાદ કરવામાં આવે, એ જ વસ્તુને કહેવામાં આવે છે. તો અનુવાદ એટલે થયેલી વસ્તુને કહેવી, આ ભૂતાર્થવાદ. ટૂંકમાં જૂના જમાનામાં જે થયું એનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવે છે, એમાંથી કંઈક બોધ લેવા માટે. એમને કંઈ વાક્ય કહેવામાં ના આવે. ખાસ કરીને મહાપુરુષો બોલતા તો પ્રયોજન હોય, ખાલી બોલવા ખાતર વાક્ય કશું બોલે નહીં. વેદમાં કશું વાક્ય આવતું હોય એટલે કોઈ મહાન પ્રયોજન હોવું જોઈએ, એમ નહીંતર વાક્ય ના આવે.
पूर्वमपि ये ब्रह्म साक्षात्कारवन्तः विद्वांस ये अभवन् पूर्वे, ये ब्राह्मणः पूर्वे स्वात्मवेदिनः विद्वांस अभवन्. पूर्वના કાળમાં જે બ્રાહ્મણો સ્વાત્મવેદિનઃ આત્મજ્ઞાન ધરાવનારા, વિદ્વાંસ એ પ્રકારની વિદ્વત્તા ધારણ કરનારા હતા. આત્મજ્ઞાનરૂપી વિદ્વત્તા ધરાવનારા જે પૂર્વમાં બ્રાહ્મણો હતા. कि पूर्वमपि ये ब्रह्म साक्षात्कारवन्तः अभूवन्. स्वात्मवेदिनः कहो, स्वात्म ज्ञान धरावनारा कहो, ब्रह्म साक्षात्कारवन्तः अथवा ब्रह्मनो साक्षात्कार धरावनारा कहो, अभूवन् થઈ ગયા. तो એમને શું કર્યું? વિક્ષેપકારકત્વેન તત્યજુઃ કર્મ તેભિઃ. તત્યજુઃ ત્યજમાંથી તત્યજુઃ, એમણે ત્યાગ કર્યો. શાનો ત્યાગ કર્યો? કર્મ. એમણે કર્મનો ત્યાગ કર્યો. કેમ ત્યાગ કર્યો? વિક્ષેપકારકત્વેન, કર્મ વિક્ષેપ કરનાર હોવાના કારણે આ વિદ્વાન બ્રાહ્મણોએ, જ્ઞાની પુરુષોએ કર્મ અર્થાત કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો. તમે ગમે તે વસ્તુ ગમે ત્યારે ન કરી શકો, કશું કરવાનો અધિકાર પ્રાપ્ત કરો તો જ કરી શકો. અધિકાર કહો, યોગ્યતા કહો, પરિપક્વતા કહો તો જ થાય ને. કોઈ કામ કરવું, રસોઈ કરવી તો કે એમનો તો ના જ થાય ને, બધા ના કરી શકે. કશું કામ બધા ના કરી શકે, એના માટે યોગ્યતા જોઈએ, પરિપક્વતા જોઈએ. તો જેમણે આ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરી છે એ જ કર્મનો ત્યાગ કરી શકે. કેમ ત્યાગ કરો? વિક્ષેપકારકત્વેન, કારણ કે એ કર્તવ્ય કર્મ વિક્ષેપ કરનાર હોવાને કારણે તે બી કર્મ તત્યજુઃ, એમણે પણ કર્મનો ત્યાગ કર્યો. તે બી વિક્ષેપજનકત્વેન કર્મ સંન્યસ્યવन्तઃ, એમણે પણ કર્મનો સંન્યાસ કર્યો. તત્યજુઃ. किमु यही नैव विदितः, જેમણે વિદિત અર્થાત આત્માને જાણ્યો છે એમણે જ્યારે કર્મનો ત્યાગ કર્યો ત્યારે જેણે આત્માને જાણ્યો નથી એ કર્મનો ત્યાગ કરવામાં કહેવાનું શું હતું? કહ્યું હતું કે ન્યાય. જેમને જ્ઞાન થઈ ગયું છે એ પણ જ્યારે કર્મનો ત્યાગ કરતા હોય કે જ્ઞાન નિષ્ઠામાં કર્મ વિક્ષેપરૂપ છે, માટે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે એ કર્મનો ત્યાગ કરતા આ જ્ઞાની પુરુષ, તો પછી જેને જ્ઞાન થયું નથી એને તો વળી વધારે વિક્ષેપ રાહિત્યની જરૂર છે ને. જ્ઞાન થયા પછી પણ આટલો વિક્ષેપ સહન ના કરી શકતા હોય કર્મનો, તો જેને જ્ઞાન થયું નથી તો ન કરી શકે એનો કહેવાનો સવાલ જ ક્યાં રહ્યો? અને માટે એ લોકો જે વિવિધિષુ છે એ આ પ્રકારે કર્તવ્ય કર્મનો ત્યાગ કરે. એમાં કહેવાનું શું હતું? કેવું ને કહ્યું હતું કે એને કહેવાનું શું હતું? યહી આત્મા નૈવ વેદિતઃ સાક્ષાત અયં પુમાન, યહિસ્તુ આત્માન સાક્ષાત્કૃતઃ, જેમના વડે આત્માનો સાક્ષાત્કાર થયો નથી તે વિવિધિષાઃ સંન્યસ્યન્તિ, વિવિધિષયા સંન્યસ્યન્તિ ઇતિ કિમ વાચ્યમ. તો વિદ્વત્તાના બળે જે લોકો કર્મનો ત્યાગ કરે છે, એટલે વિદ્વત્તા પ્રાપ્ત થયા પછી પણ કર્મ વિક્ષેપરૂપ લાગતો હોય અને મારે કર્મનો ત્યાગ, એટલે કોઈક એવો જનક રાજા જેવો હોય કે જેને કર્મ વિક્ષેપરૂપ લાગતું નથી. બહુ મહાન અપવાદ છે. એવા પૂર્વે એવા મહાપુરુષો થઈ ગયા જે જ્ઞાન નિષ્ઠ પણ હતા અને જોડે જોડે પોતાનું કર્મ કરતા હતા. એવા અપવાદરૂપ હોય. એ સ્થિતિએ પહોંચવા માટે તો કંઈક તમારે છોડવું પડે.
તો પછી જેને હજી જ્ઞાન પ્રાપ્ત થયું નથી એમને માટે કર્મ વિક્ષેપ રૂપો એમાં કહેવાનું શું હતું? જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જ્ઞાનમાં નિષ્ઠામાં કર્મ વિક્ષેપ કરતું હોય તો જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં એ કર્મ વિક્ષેપ થાય એમાં તો કહેવાનું શું હતું? કેવું વક્તવ્ય? તો હવે એતદ પૂર્વે વિદ્વાંસઃ, ઉપનિષદના વાક્યમાં વિદ્વાંસઃ, વિદ્વાંસઃ ના જોઈએ, વિદ્વાંસઃ જોઈએ લખ્યું છે એટલે અનુસ્વાર જોઈએ, ત્યાં નકાર ના જોઈએ. તો એ વિદ્વાન એટલે વિદ્વાનો, એ શબ્દથી શું સમજવાનું? વિદ્વત પદાર્થ વિશેષ અનુભૂતમ જ્ઞાનમ. વિદ્વાન છે જે જાણે છે, જ્ઞાન ધરાવનારા છે. તો વિદ્વાન તો હવે કોઈ પણ જ્ઞાન ધરાવનારા વિદ્વાન કહેવાય, કોઈ પણ ક્ષેત્રમાં. વિજ્ઞાન વિદ્વાન છે, સાહિત્યનો વિદ્વાન છે, વ્યાકરણનો વિદ્વાન છે, ગમે તે વિદ્વાન હોય. તો ત્યાં કંડિકામાં ઉપનિષદ જ્યારે વિદ્વાન, વિદ્વાંસ, વિદ્વાનો એ પ્રકારે શબ્દ, તો કયા પ્રકારના જ્ઞાનને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું? વિદ્વત પદાર્થ વિશેષણભૂતમ જ્ઞાનમ. તો વિદ્વત પદાર્થ, વિદ્વત શબ્દનો વિદ્વાંસ વિદ્વતનું બહુવચન થયું. તો વિદ્વત જે શબ્દ છે એટલે વેદ એટલે જ્ઞાન ધરાવનારને વિદ્વાન કહેવાય. તો કયા પ્રકારનું વિશેષ જ્ઞાન ધરાવે છે જેને ધ્યાનમાં રાખીને એમની માટે વિદ્વાન શબ્દનો પ્રયોગ થયો. સાક્ષાત્કાર રૂપમ ગ્રાહ્યમ, એ જ્ઞાન વિશેષ કેવું છે? આત્મ સાક્ષાત્કાર છે. એવું જ્ઞાન આપણે સમજવું જોઈએ. આ વિદ્વાન ગમે તે વિદ્વાન નહીં, પરંતુ આત્મ સાક્ષાત્કાર રૂપી જ્ઞાન ધરાવનાર માટે અહીં ઉપનિષદમાં વિદ્વાન શબ્દનો પ્રયોગ થયો. ઇતિ દર્શયન, એ તમે શા પરથી કહો છો? શાસ્ત્રમાં માત્ર વિદ્વાન શબ્દનો પ્રયોગ થયો, એ દ્વારા શાસ્ત્ર આત્મજ્ઞાની જે છે એનું નિર્દેશ કરે છે. એ પ્રકારનું અર્થઘટન તમે કેવી રીતે કરો છો? તો ઇતિ દર્શન એ વસ્તુ દર્શાવે છે અને સ્ફુટયથી સ્પષ્ટ કરે છે. તો 598 પાન પર પ્રત્યક્ષતોપી દૃષ્ટો યૈ करामलकवत् पुमान् स्वयं ज्योतिः सदानन्दः भेदगन्धविवर्जितः विक्षेपकारणं कर्म नित्यं विषयवद्भवेत् इति विज्ञाय संत्यज्य कर्मचक्रुर्न कामना यही करामलकवत् पुमान् प्रत्यक्षरूपी दृष्टः. પુમાન એટલે પુરુષ પરમાત્મા, તેમણે હાથમાં આમળાના હથેળીમાં આમળાના ફળની જેમ પ્રત્યક્ષ અપરોક્ષતયા પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. કયો પરમાત્મા? સદાનંદ, સ્વયં જ્યોતિ, સદાનંદ, ભેદ ગંધ વિવર્જિત. આવો પરમાત્મા જે સ્વયં પ્રકાશ છે, જે સદાનંદ આનંદ સ્વરૂપ છે, જે બધા પ્રકારના ભેદની ગંધથી કોઈ પ્રકારના ભેદની સંભાવનાથી પણ રહિત છે, જ્યાં કોઈ પ્રકારનો ભેદ સ્પર્શી શકતો નથી. એવા પરમાત્માનો જેમણે
હાથમાં આમળાના ફળની જેમ અપરોક્ષતયા સાક્ષાત્કાર કર્યો છે. તો કહે છે ટીકા યહી સ્વયં જ્યોતિરાદિરૂપ આત્મા. એ જેમને આવડે એટલે જેમણે સ્વયં જ્યોતિ એટલે સ્વપ્રકાશ, સદાનંદ એટલે કે નિત્ય આનંદ સ્વરૂપ, ભેદ ગંધ વિરજિત એટલે કે અભિન્ન અભિન્ન અદ્વિતીય, સજાતીય વિજાતીય સ્વગત બધા પ્રકારના ભેદથી મુક્ત એવા નિત્ય આનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ. એવું જ આત્મા છે પ્રત્યક્ષતો દૃષ્ટ. પ્રત્યક્ષતા કહો અપરોક્ષતયા કહો એટલે દૃષ્ટાંત આપ્યું. કરામલકવત, કર્મ હથેળીમાં અમલક આમળાના ફળની જેમ એવું દૃષ્ટાંત આપે કે તમે એને ચૂકી જ ના શકો. આમળાનું ફળ કેવું છે, ઠંડક એનામાં હોય, એના સ્પર્શથી પર એટલે આપણે આંખો બંધ તો આમળાનું ફળ છે એવું કહી શકીએ. સીધો અનુભવ છે. એટલે પ્રત્યક્ષ અનુભવ માટે અપરોક્ષ અનુભવ માટે આ દૃષ્ટાંત આપવામાં આવ્યું. વિક્ષેપ કારણ કર્મ નિત્યમ વિષયવત ભવેત. તો નિત્યમ કર્મ વિષયવત વિક્ષેપ કારણ ભવેત. એમને માટે નિત્ય કર્મ છે ને એ પણ વિષયની જેમ વિક્ષેપનું કારણ બને. આપણે આગળ જોઈ ગયા. તે બી કર્મણ વિષય ભોગવત વિક્ષેપ રૂપતા વિજ્ઞાય. તો જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત એમાં બધી વસ્તુ વિક્ષેપ થાય ને. આત્મજ્ઞાનમાં નિષ્ઠામાં જે વસ્તુ આડે આવે એ વિક્ષેપ થયો. તો જેમ વિષયનો ભોગ એમાં આડે આવે કે વિષય વાસના આડે આવે તેમ કર્મ પણ આડે આવે. ઇતિ વિજ્ઞાય આમણે જોયું કર્મ સંત્યજ્ય એમણે પણ કર્મનો ત્યાગ કર્યો એવું આ કંડિકા કહે છે, આ વાક્યાંશ કહે છે. કર્મ ચક્રોન કામના, સર્વ પ્રકારની કામનાથી મુક્ત થઈને એમણે એટલે તો જ કર્મનો ત્યાગ થાય જ્યારે બધી કામનાનો ત્યાગ થયો છે. મનમાં કામના હોય અને કર્મનો ત્યાગ કરીએ તો બહુ કફોડી સ્થિતિ થઈ જાય. કામના મનમાં ઉપદ્રવ કરનારી હોય અને કામનાની પૂર્તિ માટેનું સાધન કર્મ જેનો ત્યાગ કરવામાં આવે હોય તો માણસ બિચારો ઉભયભ્રષ્ટ થઈ જાય. એટલે ત્યાં સુધી કામના હોય ત્યાં સુધી એમણે કર્મનો ત્યાગ નથી, કામના છૂટી ગઈ છે, મનમાં કામના રહી નથી અને માટે હવે કર્મનું કોઈ દબાણ રહ્યું નથી. કામના પોતે દબાણ કરીને કર્મ કરાવડાવે એવું દબાણ રહ્યું નથી. તો બીજું દબાણ કયું? કર્તવ્ય કરવું જોઈએ. કોણે કરવું છે? જે ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, બ્રહ્મચારી એણે કર્મ કરવું જોઈએ. એ જ્યાં સુધી એમાંના એકેય પણ અવસ્થામાં રહી ત્યાં સુધી તે અવસ્થાને અનુરૂપ એ અવસ્થા માટે જેનું વિધાન કર્મ આદેશ કર્મ એ કર્મ કરવું જ પડે. તો એ આદેશ તમારે એ તમારી અવસ્થા છોડવી પડે. એ રીતે સંન્યાસ જેના માટે પછી કોઈ કર્મનું વિધાન નથી. ઇતિ વિજ્ઞાય કર્મણ વિષય ભોગવત વિક્ષેપ રૂપતામ વિજ્ઞાય. વિષયના ભોગની જેમ કર્મ પણ વિક્ષેપ કરનારું છે. સર્વ વિષય કામનામ સંત્યજ્ય. બધા વિષયની કામના પુત્રૈ શરણાયાસ્ય વિત્તૈ શરણાયાસ્ય લોકૈ શરણાયાસ્ય વ્યુત્થાય. બધી કામનાનો ત્યાગ કરીને કોઈ ત્યાગ વ્યાગ કરી શકે નહીં જ્યારે કામના છોડીને જતી રહે. કામનાનો ત્યાગ થાય જ નહીં. ભલે કે પ્રજા યથા કામાન, બધાએ છોડીને રાગદ્વેષ છોડ કોણ ના છોડે ભાઈ? એ છૂટવા જોઈએ. આપણાથી છોડાતા નથી. તેમ કામનાને છોડવાની આપણને સ્વતંત્રતા નથી. કામના આપણે છોડીને જતી રહે તો મુક્ત થઈ જાય. તે માટે જ્ઞાન હોય આ પ્રકારે. સવિષય કામનામ સંત્યજ્ય કર્મ ન ચક્રુઃ.
બધા પ્રકારના વિષયની કામનાથી મુક્ત થયેલા હવે કર્મ કરવાની કોઈ આવશ્યકતા રહી નહીં. એટલે કામના જે કર્મ કરવાનું દબાણ કરતી હતી એવું કોઈ જાતનું દબાણ રહ્યું આંતરિક. તો હવે દબાણ રહ્યું વેદનો આદેશ, એ તો છૂટે કેવી રીતે? તમે સંન્યાસ આશ્રમ ધારણ કરો એટલે. સંન્યસ્તવંત ઇત્યાવત, અર્થાત એમણે કર્મનો સંન્યાસ કર્યો. એ દ્વયોસ એ બે શ્લોકના પ્રકારનો સંબંધ છે. પછી કહે છે, તો પછી એમણે કહ્યું કિમ પ્રજા કરિષ્યામઃ યેષામ અયમ આત્મા અયમ લોક, એવું એમનું વાક્ય છે. વયમ કિમ પ્રજા, કે અમારે પ્રજાનો હવે શું ઉપયોગ છે? જેમને માટે આત્મલોક અમારો લોક બન્યો છે એવા અમારા એવા પ્રજાનો શું ઉપયોગ છે? આવું કેમ બોલવું પડે? એમણે એવું બોલ્યા. એટલે એ જે બોલ્યા એ અહીંયા કહેવામાં આવ્યું, એનો રિપોર્ટ, એનું નિવેદન કરવામાં આવ્યું. એ થઈ ગયું છે અહીંયા કહેવામાં આવ્યું, એટલે એને ભૂતાર્થવાદ કહેવામાં આવ્યો. ભાઈ એમને બોલવાની કેમ જરૂર પડી? કોઈ પૂછ્યું હશે? તો કહે છે ભાઈ કે પછીના શ્લોકમાં કહે છે, વિપ્રા ભવદ્ભિઃ કેનાયમ ન કૃતો દાર સંગ્રહ સુખ પ્રજાદ ઇત્યુક્તાઃ એવમાહુર્મહાધિયાઃ મહાધિયઃ વિપ્રાહ ભવદ્ભિઃ કેન એમ દાર સંગ્રહ ન કૃતઃ. સંબોધન છે. વિપ્રાહ, હે વિપ્રો, ભવદ્ભિઃ આપના વડે, આપે, કેન કયા કારણથી, અયમ દાર સંગ્રહ ન કૃતઃ, કયા કારણથી આપણે દારનો પત્નીનો સંગ્રહ નથી કર્યો? અર્થાત આપણે લગ્ન નથી કર્યા એનું કારણ શું ભાઈ? કશું મળ્યું નહીં માટે શું કારણ છે? તો આવું પૂછ્યું. એના ઉત્તરમાં એમણે કહ્યું, તો કહે છે ઇતિ સુખ પ્રજાદ ઇતિ, દાર સંગ્રહ છે ભાઈ પત્નીનું શું, તમને શું એનાથી લાભ થાય? સુખ પ્રજાદ, સુખ અને પ્રજા પ્રાપ્ત કરાવનારા. પત્ની પોતે સુખ પ્રાપ્ત કરાવે અને વળી પ્રજા દ્વારા સુખ પ્રાપ્ત કરાવે. સુખ અને પ્રજા બંનેના કારણો પત્નીનું તમે ગ્રહણ ના કર્યું, શું કારણ છે? ઇત્યુક્તા, આ પ્રકારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એવમાહુર મહાધિય, ત્યારે આ મહાબુદ્ધિશાળી પુરુષોએ આ પ્રકારે જવાબ આપ્યો. એ કહે છે તે ચ મહાધિય વિદ્વાંસૈ યુક્તા પૃષ્ટા સંતઃ, આવા અત્યંત બુદ્ધિશાળી જે વિદ્વાનો છે એમને આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવ્યો. ત્યારે એવમ વક્ષ્યમાણ વિધયા આહુ, એવમ આહુ, એમણે આ પ્રકારે કહ્યું. કયા પ્રકારે? હવે કહેવામાં આવશે એ પ્રકારે. શું કહ્યું? ઉત્તરમ દત્તવંત, એમણે ઉત્તર આપ્યો. આવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે હવે કહેવામાં આવશે એ પ્રકારે એમણે ઉત્તર આપ્યો. ઇતિ ઉત્તરમાં દત્તવંત, કેવી રીતે ઉત્તર આપ્યો ભાઈ? કયા પ્રકારનો ઉત્તર આપ્યો? અથવા કયા પ્રકારનો પ્રશ્ન કર્યો? હે વિપ્રાહ ભવદ્ભિઃ દાર સંગ્રહ કિમર્થમ ન કૃતઃ, હે વિપ્રો, આપે કેમ ભાઈ લગ્ન નથી કર્યા? સીધો સાદો સવાલ. હિન્દુસ્તાનમાં બધું એવું છે. બધા એ ટૂંકમાં પૂછો બેઠો નથી, ક્યાંથી આવે ને ક્યાં ગયો ને શું કરતો હતો, કેટલી નોકરી, કયો પગાર હતો, લાઈન બંધ બધું પૂછી જ નાખે બાપા. અહીં બેસીને ત્યાં પૂછ્યા પાછા, એટલે અહીંથી પ્રશ્ન ત્યાં થાય, આખી દુનિયા બધું સાંભળે પણ ખરી. અને પૂછો તો ખરા ભાઈ તમારે આ બોલવું છે, આ કંઈ જાહેર વસ્તુ છે કે નહીં? નહીં. એને જેમ ફાવે એમ પ્રશ્નો કરે. પછી પેલો વિચારો જરાક થોડોક મુશ્કેલી મુકાય, સંકોચમાં મુકાય. અને પૂછ્યું એટલે ભાઈ ઉત્તર ના આપે તો કેમ ભાઈ બોલતો નથી, બીજા પૂછનારા નીકળે પાછા. એટલે હિન્દુસ્તાનમાં આવું બધું છે ભાઈ. એટલે ટૂંકમાં આ ફોર્થ જનરેશન, ટૂંકમાં કહેવાય ફોર્થ વર્લ્ડ કન્ટ્રી, ટૂંકમાં આ પ્રકારના આપણા સંસ્કારો છે બધા. જે હોય ખરા, પણ આવું
ચાલો તમે વ્યક્તિગત રીતે પૂછો, વાંધો નથી, અંગત રીતે પૂછાય, જાહેરમાં પૂછી નાખે તો જે પૂછો ન પૂછે. પણ એવું નહીં હોય. આ કિસ્સાની અંદર એવું માની લઈએ, હે બ્રાહ્મણો, તમે કે ભાઈ કેમ લગ્ન નથી કર્યા? તો શું કામ કોઈ લગ્ન શું કામ કરે? ભાઈ દાર સંગ્રહ શા માટે કરે? કીધું શું દાર સંગ્રહ? દારાનો પત્નીનો સંગ્રહ કરવો, લગ્ન કરવું કોણ કરે? એમાં કોઈ લાભ હોય ત્યારે જ ને, નહીં તો કોણ કરે? કશું કોણ ક્યારે કરે? શું લાભ છે? સુખ પ્રજાદ દાર સંગ્રહ સુખ પ્રજાદ. સુખ પ્રજાદ સુખ હેતુ પ્રજાદાયક. સુખનો હેતુ કારણ છે પ્રજા આપનાર. જો કે સુખ હેતુ પણ ખરો અને પ્રજા આપનાર. દારા સ્વયં સુખનો હેતુ છે અને જોડે જોડે પ્રજા આપનાર છે, એ પણ સુખનો હેતુ બને. એટલે પ્રજા આપીને તો સુખનો જે બંધ કરું ટૂંકમાં, પ્રજા જે છે એ છેવડે આ લોકની પ્રાપ્તિ કરે, એ રીતે સુખનો હેતુ બને. બાકી પ્રજા શું કરે તો ભગવાન જાણે. કોઈ કશું શું કરે, આ તો બધું અંધારાની અંદર કૂદવા જેવું છે. પછી તું જગત જીવન એવું છે. ભવિષ્ય શું લાવશે તો કોઈ કહી શકતું નથી. એટલે મને બહુ ચિંતા થાય. કોઈ લગ્ન મને મનમાં ચિંતા શું થશે આ બિચારા લોકોનું. કારણ કે એટલે એવી પ્રકારની પરિપક્વતા હોય તો બરાબર છે, બહુ ઉત્તમ વસ્તુ છે. પણ હવે હિન્દુસ્તાનમાં કોઈ કોઈને જાણતું જ નથી. એટલે લગ્ન કરતા પહેલાં કોઈ પ્રકારનો પરિચય નથી. પરિચય કર્યા પછી કે ઠેકાણો નથી પડતો. પરિચય કરીને આટલો જ પરિચય થાય. માણસના પૂર્ણ વ્યક્તિત્વનો પરિચય આખી જિંદગી સુધી નથી થતો. એટલે સવાલ નથી રહેતો. પછી થાય જેમ પરિચય થાય તેમ તેમ પછી આપણે આમ આંખો ખોલતી જાય. હે આવું છે, શું છે, શું નહીં, ચલાય રાખો બધું. મોટે ભાગે એવું થતું હોય, કારણ કે એવું કોઈ કાઉન્સેલિંગ કરવામાં આવતું નથી. એટલે હવે તો આપણે હિન્દુસ્તાનમાં મેં સાંભળ્યું, કાઉન્સેલિંગ કરાવે કે લગ્ન નહીં કરવાના. કાઉન્સેલિંગ એટલે એમને સરખો બોધ આપવો પડે. લગ્ન એટલે શું, શું જવાબદારી છે, શું અપેક્ષા છે, વગેરે વગેરે. હે આવું છે તો હા, આવી તૈયારી સાથે કરો, આવી જવાબદારી છે, આવી તૈયારી છે, વગેરે. કશું ખબર ના હોય ને પછી ઝંપલા હોય ને પછી વિચારવાના બધા બહુ લોકો બહુ દુઃખી થાય છે. ચાલો દુનિયાભરમાં પણ હિન્દુસ્તાન જેવા દેશમાં વધારે, કારણ કે અહીંયા તો કોઈ પરિચય જ નથી ને. આ તો ઠીક છે, આ તો લગ્ન દાડે જ જોઈએ. એટલે એવી આપણી વસ્તુ છે, એને બહુ મહત્વનું માનીએ છીએ. તારે જોયું જ નહોતું કોણ છે ને કોણ નહીં, એ દાડે જોઈએ. પડદો હટ્યો તારે પછી જે થયું તો ટૂંકમાં. અને પછી મા બાપે તો કરી આપ્યું હોય અને જેણે કરી આપ્યું હોય. એટલે એને આપણે એનું કંઈ કહેવાનું નહીં. એક જ આપણે બીજો કોઈ ઉપાય જ નહોતો ટૂંકમાં. એ સિવાય લગ્નનો ઉપાય નહોતો. એટલે આ રીતે જ કરવા, જે ઉપાય હોય એ કરીએ આપણે. ધીમે ધીમે હવે પરિચય થતો જાય છે. લોકો પરિચય પછી લગ્ન કરે તો સારું છે. પણ એટલે ટૂંકમાં એટલે પ્રજા સુખદા, એટલે પ્રજા સુખ પ્રદાન, સુખ અને પ્રજા આપનાર કે સુખનું કારણ પ્રજા પ્રદાન કરનાર આવા લગ્ન તમે કેમ ના કરે? એટલા માટે લોકો લગ્ન કરે. સુખ હેતુ સંતતિ પ્રદાયક હેતુ. સંતતિ જે સુખનું કારણ છે એ પ્રદાન કરનાર આવું લગ્ન તમે કેમ ના કર્યું? તેષામ ઉત્તર વાક્ય, એટલે એ વાક્ય માટે આ પ્રકારની ભૂમિકા રચવામાં આવી. ઉપનિષદમાં વાક્ય જ કહેવામાં આવ્યું. એ કોનું વાક્ય? વિદ્વાનોનું વાક્ય છે. પૂર્વે વિદ્વાન પ્રજામ ન કામયંતે, પ્રજાની કામના ના કરી. કેમ? કિમ પ્રજા કરીશામાં ये शाम अयम आत्मा अयम लोक. આ વાક્ય આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું હશે એવું આપણે સમજીએ. તો ઉત્તર છે એ ઉત્તર મેં 3 શ્લોકમાં સુખમીર ત્રિભિ કહે છે. સુખમ નૈવાધિકમ કિંચિત આત્મનો વિદ્યતે ભોઃ તચ્ચાસ્તિ સર્વદાસ્માકં સાધનાદિ વિવર્જિતમ. ભોહો ઉત્તર આપે છે. આત્મન અધિકમ સુખમ કિંચિત નૈવ વિદ્યતે. આત્માથી અધિક એટલે ચડિયાતું સુખ કોઈ જગ્યાએ છે જ નહીં.
કહે છે આત્મ સ્વરૂભૂત સુખાદ અધિકમ સુખમ નાસ્તિ. દુનિયામાં સુખ છે, ચાલો આ લોકના વિશ્વનું સુખ છે, પિતૃલોકના વિશ્વનું સુખ છે, સ્વર્ગલોકના સુખ વિશ્વનું સુખ છે, ના નહીં, પરંતુ આત્મ સ્વરૂપભૂત સુખાદ, આત્મ સ્વરૂપભૂત સુખ છે, આનંદ સ્વરૂપ આત્માનું, એનાથી અધિકમ, એનાથી વધીને સુખ ક્યાંય પણ નથી. કોઈ સુખ નથી, ક્યાંય નથી. એ સુખ ક્યાં છે? તચ્ચાસી સર્વદા અસ્માકમ, એ તો અમને સતત હંમેશા પ્રાપ્ત થયેલું જ છે. તચ્ચ આત્મરૂપમ સુખમ સાધિ સાધન ભાવ વિવર્જિતમ, એ આત્મરૂપ સુખ છે. એમાં એ સુખ સાધ્ય છે, આત્મા હંમેશા સાધ્ય છે, એટલે નિત્ય પ્રાપ્ત છે. એટલે કોઈ સાધન નથી, કોઈ સાધન વગર આ નિત્ય પ્રાપ્ત સુખ છે. બાકી અપ્રાપ્ત સુખ છે, માટે કર્મ વગેરે સાધન છે, માટે એષણા વગેરે સાધન છે. પણ નિત્ય પ્રાપ્ત છે, એને માટે કોઈ સાધન ના હોય, પ્રાપ્ત જ છે. વિજ્ઞાન જ સાધન છે. એક અજ્ઞાન છે જે એમને આ સુખથી વંચિત રાખતું હતું. એ અજ્ઞાન રૂપી વ્યવધાન કહો, અંતર દૂર થઈ ગયો, અંતરાય દૂર થઈ ગયો, નિત્ય પ્રાપ્ત છે. અધિકમ સુખમ નાસ્તિ તચ્ચાત્મ સુખમ સાધ્ય સાધન ભાવ વિવર્જિતમ. નિત્ય પ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવાનું હોય નહીં, પણ એનું કોઈ સાધન ના હોય, એટલે આ સુખ સાધ્ય સાધન ભાવ વિવર્જિતમ, સાધ્ય સાધન વગેરે ભાવથી અવસ્થાથી રહિત છે. એ સુખને સાધ્ય પણ ના કહેવાય, કારણ કે નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સિદ્ધ છે, એને માટે કોઈ સાધન પણ નથી. એટલે કે આત્મ સુખમાં સાધ્ય કે સાધન કશા પ્રકારના ખ્યાલ વગરનું એ સુખ છે. બીજું સુખ આપણે મેળવીએ ભોગવતું ત્યારે પણ આ સાધ્ય છે, પેલું સાધન, એવો ખ્યાલ હોય છે. આ ભોજનનું સુખ છે, પેલું સુખ છે, સંગીતનું સુખ વગેરે, તો આ સાધન છે, આ સાધ્ય છે, હું એનો ભોગવનારો છું વગેરે વગેરેનો ખ્યાલ હોય, એ બધા ખ્યાલથી મુક્ત છે. અસ્માકમ સર્વદા અસ્માકમ અસ્તિ, અપરોક્ષમ અસ્તિ ઇત્યર્થ. એ તો અમારું સ્વરૂપભૂત છે, અપરોક્ષ છે, નિત્ય પ્રાપ્ત છે. પછી કહે છે પ્રજાતિ સુખ સિદ્ધ્યર્થમ યચાપી પરત્રવા દ્વાર દ્વારતયા સસ્યાત સુખરૂપાશ્ચ તે વયમ પ્રજયા કિં કરિષ્યામઃ સ્વાદીનાં વિદ્યતે હિ યા. પ્રજાતિ સુખ સિદ્ધ્યર્થમ એ ચાવી પરત્રવા, આ લોકમાં કે પરલોક માટે આ પ્રજા વગેરે જે સુખના સાધન છે, દ્વાર દ્વાર થયા, પત્ની તો દ્વારનું પણ દ્વાર છે. જો પુત્રથી આ લોક સિદ્ધ થતો હોય તો આ લોકના વિષય ભોગ માટે પુત્ર સાધન થયું. અને દારા જે છે એ પુત્ર માટેનું સાધન છે. પુત્ર છે એ આ લોકોના સુખનું દ્વાર છે, અને દારા તો એને માટેનું દ્વાર છે. એટલે દ્વાર જ દ્વાર થયા સાસ્યા સહ. તમે જે કહો છો ભાઈ કે આ દાર સંગ્રહ છે એ સુખનું સાધન છે, તો દ્વારના દ્વાર રૂપે સુખનું સાધન છે. સીધું સુખ તો નથી આપતી, પણ આવી રીતે પુત્ર દ્વારા. ये चापि परत्रवा यह लोके परलोके वा प्रजाति सुखस्य संतति प्रयुक्त सुखस्य सिद्ध्यर्थम साधको द्वार द्वारतया परंपरया च द्वार संग्रह स्यात्. એવી જાતની કલ્પના હોય કે દારા માત્ર પુત્રની પ્રાપ્તિ માટે જ એવી જાતનો એક આદર્શ છે. દારા ભોગનું સાધન નથી, માત્ર પુત્રની પ્રાપ્તિનો આદર્શ જેણે નક્કી કર્યો હોય ટૂંકમાં એવું હોય તો બિચારી દારા સ્વયં તો સુખનું સાધન બની જ નહીં, માત્ર પુત્ર દ્વારા પુત્ર જે સુખ આપે એ માટે સાધન બને. એટલે દ્વાર દ્વાર કહેવામાં આવે. यह लोके परलोके वा,
આ લોકમાં પ્રજા સુખનું સાધન છે, પરલોકમાં કર્મ. એ માટે દારા જોઈએ. અગ્નિહોત્રાદિ કર્મ જે પિતૃલોકનું સાધન છે એ માટે પણ દારા જોઈએ. એ લોકે પરલોકે વા પ્રજાતિ સુખસ્ય સંતતિ પ્રયુક્ત સુખસ્ય. પ્રજા કહો કે પછી પ્રજાતિ કહો કે સંતતિ કહો, સંતતિ પ્રયુક્ત એટલે સંતતિ દ્વારા પ્રાપ્ત થવાનું સુખ છે આ લોકમાં અને પરલોકમાં. સિદ્ધ્યર્થ સાધકો. આ દ્વાર સંગ્રહ એ પુલ્લિંગ છે માટે સાધક. આ દ્વાર સંગ્રહ છે અર્થાત જે વિવાહ છે, લગ્ન છે, એ તો આ લોક ને પરલોકમાં સુખનું સાધન છે. સુખ પુત્ર છે એને માટેનું સાધન છે. દ્વાર પરંપરા સદ્વાર સંગ્રહ સ્યાત. એ તો પરંપરાથી આ સુખનું સાધન છે, દારાને પ્રાપ્ત કરવી. સુખરૂપાસ્તે વયમ. વયમ સુખરૂપાઃ. વયમ તો તે વિદ્વાંસ સ્વયં સુખરૂપાઃ સંતઃ. અમારે સુખ પ્રાપ્ત કરવાનું નથી, અમે તો સુખ સ્વરૂપ છીએ. પ્રજયા કિમ પ્રયોજનમ સાધયામાં. તો હવે સુખ પ્રાપ્ત કરવાનું ના હોય તો સુખની પ્રાપ્તિનું સાધન જે પ્રજા છે એની સાથે મારે શું કરવાનું? અમારે શું નિસ્બત છે? અંતો પછી પ્રજાની પ્રાપ્તિનું સાધન દારા છે, એની સાથે પણ શું નિસ્બત હોય? કિમ પ્રયોજન સાધ્યામાં. જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. આપણે ધારો ગંતવ્ય સ્થાનમાં પહોંચ્યા પછી વાહનને શું કરવાનું? સામે કિનારે પહોંચ્યા પછી હોડીનું શું કામ છે? તેવી રીતે આ બધા સાધન દ્વારા જે પ્રાપ્ત, એ તો પ્રાપ્ત થઈ ગયું છે, અમારું સ્વરૂપ છે. કિમ પ્રયોજનમ સાધયામાં. કિમ પ્રજા કરીશ્યામઃ એટલે પ્રજયા કિમ પ્રયોજનમ સાધયામઃ. પ્રજા આવડે અમે શું પ્રયોજન અમે સિદ્ધ કરીશું. તો કેમ નહીં ભાઈ? મોક્ષ તો કે નહીં તયા મોક્ષે કશ્ચિદ ઉપકાર. સંતતિ કહો કે દારા કહો, મોક્ષની પ્રાપ્તિમાં ઉપકારક કોઈ જ નથી. માત્ર વિષયના સુખની પ્રાપ્તિમાં ઉપકારક છે, મોક્ષની પ્રાપ્તિમાં નહીં. નિરયોનિશોપી વિદ્યમાનત્વાદિત્યર્થ. તો બધી જગ્યાએ ઉપલબ્ધ છે. સ્વાદીનામ વિદ્યતે યહ. તો એ તો કૂતરા બિલાડાને પણ એ તો પ્રાપ્ત છે જ ને એ સુખ. તો નિરહ એટલે નરક. એટલે આવી નરકની યોની કહેતા હો તો એમાં પણ તો પ્રાપ્ત થાય, તો અમારે એનું શું કામ છે? અંતેથી હવે કોઈ પ્રયોજન રહ્યું નથી. નચ અસ્માકમ ક્ષુદ્ર સુખ કામના. હવે એમનો કોઈ ક્ષુદ્ર સુખની, આ ક્ષુદ્ર સુખ માટેના સાધનો છે, એવા સુખની કોઈ કામના અમને છે નહીં. આનંદ નિધિ રૂપત્વ. અમે તો આનંદના નિધિ છે, આનંદનો ખજાનો અમે છીએ. એના માટે હવે આવા ક્ષુદ્ર, આ નાના નાના પેલા શું કહેવાય, આવા થોડા એવા સિક્કાઓની અમને કોઈ જરૂર નથી. એ કહે છે પછીના શ્લોકમાં, અસ્માકમ વિદ્યતે હેષામ આનંદોયમ નિધે સમઃ અક્ષય સ્વાત્મનો ભિન્ન સ્વયં જ્યોતિ સદદ્વય. ह्येषाम् अस्माकम् अयम निधे सम आनंद विद्यते. અમે જેમને માટે નિધિ અર્થાત ખજાના સમાન આનંદ અમારા સ્વરૂપ ત્યાં છે, વિદ્યતે વિદ્યમાન છે. એ કયો છે? કહે છે યત એષાં લૌકિકાનંદાનામ બિંબભૂતાનંદ. એ લૌકિક આનંદ છે, વિષય સુખ છે, ગમે તેવું હોય. કેવું છે? પેલા પ્રતિબિંબના સુખ સમાન છે. ટૂંકમાં વિષય કોઈ પણ પ્રકારનો હોય એ દ્વારા જ આનંદ પ્રાપ્ત થાય છે. એ તો મનમાં પ્રતિબિંબિત થતો હોય છે. મન એ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરે જે આત્માના આનંદ પ્રતિબિંબિત કરે તો આપણે આનંદનો અનુભવ થાય.
આપણને ક્યારે પણ સુખનો અનુભવ થાય ત્યારે મનની સ્થિતિ હોય છે. કયા પ્રકારની સ્થિતિ? એવી મનની સ્થિતિ, કંઈક પ્રકારની શુદ્ધિ હોય જે આત્માના આનંદને પ્રતિબિંબિત કરે. આ બધા સાધનો એને માટે હોય જેથી એ પ્રકારના મનની સ્થિતિ સર્જાય. પછી પ્રજા હોય ને ફલાણું હોય ને ઢીકણું, બધી જ વસ્તુઓ વિષયો હોય, એ છેવટે તો મનની સ્થિતિનું નિર્માણ કરવા માટે છે. કેવી સ્થિતિ? જે સ્થિતિમાં આત્મા રૂપે આત્માના આનંદનું પ્રતિબિંબ પડે. હવે એ પ્રતિબિંબિત આનંદ હંમેશા ભોગવતા હોઈએ છીએ. અમે કોણ? તો બિંબરૂપ અમે છીએ. બિંબભૂત આનંદ અસ્માકમ સ્વાત્મના સ્વરૂપાદ અભિન્ન. એ નિધિ અર્થાત ખજાના સમાન આનંદ, જેના માત્ર લેશ લેશતઃ, જેના લેશના લેશથી જ ઇન્દ્રાદી બધા લોકો સંતુષ્ટ છે. યત સૌખ્યામ બધી લેશ લેશ મેં શક્રાદો નિવૃત્ત. જે સુખના સમુદ્ર સમાન આનંદના લેશના લેશથી પણ અરે ઇન્દ્ર વગેરે બધા લોકો પણ સંતુષ્ટ થાય એ આનંદ અમે છીએ. યત ચિત્તે નિતરામ પ્રશાંત કર્મે લબ્ધ્વા મુનિ નિવૃત્ત. નિવૃત્ત છે, સંપૂર્ણ સંતુષ્ટ છે. તો એવો બિંબભૂત આનંદ અસ્માકમ સ્વાત્મન સ્વરૂપાદ અભિન્ન. એ આનંદ અન્યત્ર નથી, અમારું સ્વરૂપ જ છે. સ્વરૂપાદ અભિન્ન, અમારા સ્વરૂપ અભિન્ન છે, સ્વરૂપભૂત આનંદ છે. નિધિવત અક્ષય, ભાઈ કેવો છે? પેલા ખજાના સમાન છે. કેવો ખજાનો? જેનો એ ક્યારેય ખૂટે નહીં એ પ્રકારનો ખજાનો, એની નિધિ કહેવાય. અક્ષય તો અક્ષય નિધિ, ક્યારે ન ખૂટે એવા અક્ષય, જે ક્ષીણ ન થાય એવા ખજાના સમાન આજે સ્વરૂપ આનંદ પ્રાપ્ત થયો. જે બિંબભૂત છે એ જ્યારે પ્રાપ્ત હોય ત્યારે પેલા પ્રતિબિંબ પાસે કોણ દોડે? સ્વયં જ્યોતિરાજ લક્ષણ અપરોક્ષો વર્તતે. અયક્ષય સ્વાત્મન અભિન્ન સ્વયં જ્યોતિ સત અદ્વય. એ નિધિનું વર્ણન કર્યું. અક્ષય ગમે તેવો ખજાનો નથી, ક્યારેય ન ખૂટે એવો ખજાનો છે. સ્વાત્મન ખજાનો બીજો તો હોય ને, એ ભલે ન ખૂટતો હોય તોય પણ એ ખજાનો તો લેવો પડે ને આપણે. આ તો સ્વાત્મન અભિન્ન, આ ખજાનો તો આત્મા સ્વરૂપ છે. મળે એની પ્રાપ્તિમાં કે ભોગવવામાં કોઈ પ્રયત્ન નથી. ભલે ગમે તેવો ખજાનો હોય પણ ભોગવવા માટે પ્રયત્ન તો કરવો પડે ને, એમાંથી ભિન્ન હોય એટલે. સ્વાત્મન અભિન્ન, અભિન્ન ખજાનો છે માટે એને ભોગવવાનો પણ કોઈ પ્રયત્ન નથી. વળી શું એનો કોઈ પ્રયત્ન કેમ નહીં? સ્વયં જ્યોતિ, એની પ્રાપ્તિનો પ્રયત્ન નથી. સ્વયં જોઈ સ્વયં પ્રગટ થનારો છે. સત એ ટૂંકમાં સત સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ છે. અદ્વય એ આનંદ હોય ને પછી બીજું કશું જુદું હોય, અદ્વિતીય છે. આમ કોઈ પ્રકારના પ્રયત્ન વગરનો સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વરૂપભૂત બિંબ સ્વરૂપ આનંદ રમે હોય ત્યારે પછી પ્રતિબિંબ પાછળ કોણ દોડે? શું જરૂર પડે? એટલે કહે છે ઇત્યેવં વાદેન સર્વે કૃતદારાસ્તથા પરે અગૃહીત્વૈવ ધારાણાં પાણિં પરમ નિર્વૃતાઃ. એવં વાદિનઃ, આ પ્રકારે કહેનારા તે સર્વે વિદ્વાંસ, આ બધા પૂર્વના વિદ્વાનો, આત્મનિષ્ઠ મહાપુરુષો જે આ પ્રકારે કહેનારા છે, કે ના કે આ પ્રકારની વિચારસરણી ધરાવનારા છે, તે સર્વે વિદ્વાંસ સંન્યાસ આશ્રમમ આગતાઃ સંતઃ.
इत्वादेन सर्वे कृतदाराः तथा अपरे अगुणित्वदाराणां પાણીમ પરમ નિવૃત્તાઃ. ટૂંકમાં હા, તો આવા જે લોકો કૃતદારાः હતા, જેણે તારા ગ્રહણ કરી છે, અથવા તો અગૃહિત્વૈવ ધારણા, કેટલાક એવા છે અવિવાહિત છે. એટલે વિદ્વાનો બંને પ્રકારના હોય, વિવાહિત પણ હોય અને અવિવાહિત પણ હોય. એ આ પ્રકારે કહે છે કે અમારે હવે કોઈ જાતનું પ્રયોજન રહ્યું નથી, અને એટલે એ લોકોએ સંન્યાસ ધારણ કર્યો. ચાલો આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો